જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઈક જ આધ્યાત્મ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે। આવા પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઈ એકાદ જ મારી પાસે પહોંચીને મને પામે છે। પોતાના સ્વરૂપનું વર્ણન કરતા ભગવાન કહે છે કે જેવી રીતે મણકા દોરામાં પરોવાયેલા છે તેવી જ રીતે સૃષ્ટિના સર્વ જીવ મારા થકી અસ્તિત્વ ધરાવે છે। મારા લીધે સત્વ રજ અને તમ એવા ભાવોની સૃષ્ટિનું સર્જન થાય છે। માયા પણ મારું જ સ્વરૂપ છે અને મારી કૃપા વિના તેને તરવાનું કામ દુષ્કર છે। ભગવાન કહે છે કે 4 જાતના માનવી મને ભજે છે। દુઃખી, જ્ઞાનની ઈચ્છાવાળા, સંસારની કામનાથી ભરેલા તથા માત્ર જ મને મેળવવાની કામનાવાળા જ્ઞાની પુરુષો। આ સર્વેમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે। ભગવાન કહે છે કે મારું સ્વરૂપ સંપૂર્ણ રીતે ઓળખાય એમ નથી, પણ મારા કૃપાપાત્ર ભક્ત મને આંશિક રીતે જાણી શકે છે। હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ સરળ ભાષામાં સાંભળીએ। શ્રી ભગવાન કહે છે, મારામાં આસક્ત થઈ આશ્રય મારો લે, જાણે મુજને કેમ તે હવે કહું છું તે, જ્ઞાન કહું તુજને વળી પૂર્ણ કહું વિજ્ઞાન, જેને જાણી જાણવું રહે નહીં કે આન, 1000માં કોઈ કરે સિદ્ધ કાજ પ્રયાસ, કરતા યત્ન 1000માં કોઈ પહોંચે પાસ, મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન, સાંભળજો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન, પૃથ્વી પાણી તેજને વાયુ ચિત આકાશ, અહંકાર બુદ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ, બીજી જીવ રૂપે રહી મારી પ્રકૃતિ છે, તેનાથી જગને રચું ઉત્તમ પ્રકૃતિ તે, આ બને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય, સર્જન તેમ વિનાશનું સ્થાન મને સોગાય, ઉત્તમ મુજથી કો નથી મારા વિણ કઈના, જગ મુજમાં છે જેમ આ મણકા દોરામાં, પાણીમાં રસ હું થયો સૂર્ય ચંદ્રમાં તેજ, વેદ મહિયુમકાર છું પૌરુષ નરમાં સહેજ, પૃથ્વીમાં છું ગંધને તપ છું તાપસમાં, જીવન પ્રાણી માત્રનું શબ્દ થયો નભમાં, બીજ સર્વ પ્રાણી તણું મને સદાય જાણ, બુદ્ધિ તેમજ વીરતા વીર લોકમાં માન, બળ બનતા સેવા કરું બળવાનું માં હું, અધર્મથી પર કામના જીવ માત્રમાં છું, સત્વ અને રજતમ તણા ઉપજે મુજથી ભાવ, તે મુજમાં છે હું નથી તે ભાવોની માં, 3 ગુણવાળી છે કહી મારી છે માયા, તેનાથી મોહિત થયા રંક અને રાયા, માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ, તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ, મૂઢ મને પામે નહીં અધર્મથી ભર્યા, માનવ રૂપે તે ફરે તોય જાણ મર્યા,
દુઃખી તેમજ જ્ઞાનની ઈચ્છા વાળા લોક, સંસારી આશા ભર્યા જ્ઞાની તેમજ કોક, ચાર જાતના માનવી મને ભજે છે તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં, મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ, જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ, ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે, પ્રભુ પેખે જગમાં બધે સંત તું દુર્લભ તે, કામના ભર્યા કઈ જનો નિયમ ઘણા પાડી, અન્ય દેવતાને ભજે સ્વભાવને ધારી, શ્રદ્ધા પૂર્વક દેવને ભક્ત ભજે છે જે, તેની શ્રદ્ધા હું કરું દ્રઢ દેવ મહિતે, શ્રદ્ધા પૂર્વક તે પછી તેની ભક્તિ કરે, મારી દ્વારા કામના ફળને પ્રાપ્ત કરે, અલ્પ બુદ્ધિએ ભક્તના ફળનો થાય વિનાશ, દેવ ભજ્ય દેવો મળે મને ભજ્ય મુજ પાસ, અજ્ઞાની મુજ રૂપની મર્યાદા માને, વિરાટ ઉત્તમ રૂપના મારું તે જાણે, માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ, મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ, ભૂત ભાવિ જાણું વળી વર્તમાન જાણું હું સૌને મને કોઈ ના જાણ્યું, વેર ઝેર તૃષ્ણા થકી ભવમાં ભટકેલો, જેના પાપ ટળી ગયા ભજે મને તે કોક, મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા, ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા, દ્રઢ નિર્ધાર કરે અને તે દ્વંદ મુક્ત થાય, પુણ્યવાન તે તો મને જાણી રસમાં નહાય, બ્રહ્મ કર્મ અધ્યાત્મને અધિભૂત અધિયજ્ઞ, જે જાણે તે થાય છે મારામાં સંલગ્ન. અધ્યાય 7મો સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ, જેમાં ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઈ જ આધ્યાત્મ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે, અને આવા પ્રયત્નો કરનાર હજારોમાંથી કોઈ એક જ ભગવાન પાસે પહોંચી શકે છે. આ અધ્યાયમાં ભગવાન મોક્ષનો માર્ગ બતાવે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.